સુરત में बपोर बाद वरसादे धमाकेदार इवनिंग शुरू करी है त्यारे दृश्य जोई शकाय छे। सूरतना खटोदरा विस्तार में खटोदरा पोलीस स्टेशन की बहार जे प्रकारे पानी भराय है धीरे धीरे पानी स्तर वधी रह्यु छे। कही शकाय के अहींया पार्क करेली तमाम गाड़ीओ पानी में तरती जोवा मळी रही है। त्यारे पोलीस स्टेशन की अंदर जवानो रस्तो है कि अहींया पण पानी भरी वह्या छे। एटले के पोलीस स्टेशन में भी कही शकाय 2.5 થી 3 फूट जेटलुं पानी है। जेम जेम वरसाद पोतानी गति वधारी रह्यो छे तेम तेम पानीનું લેવલ વધી રહ્યું છે। ત્યારે બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કેમેરામેન જીગરને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો બેક મારવાની શરૂ થઈ છે। એટલે કે ઊંચાણવાળા વિસ્તારોમાં પડતું વરસાદનું પાણી હવે ધીરે ધીરે ડ્રેનેજ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ડ્રેનેજ લાઈન બેક મારી રહી છે। ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે। ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ સતત વરસાદનું પાણી વધી રહ્યું છે। ત્યારે કેમેરામેનને કહીશ પોલીસ સ્ટેશન બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ પાણી છે। આ પાણીમાંથી તમામ ગાડીઓ પોલીસની ગાડીઓ હોય તે પસાર થવા મજબૂર બની છે। મુખ્ય રોડ છે મુખ્ય રોડ પર પણ પાણી છે અને પાણીને લઈને કહી શકાય એમ્બ્યુલન્સ જેવા જે ઇમરજન્સી વાહનો છે તેઓને પણ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં છતી થઈ હતી પણ એક અઠવાડિયાથી પડી રહેલો વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત તંત્રની પોલ ખોલી છે। સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ખટોદરા પોલીસ સ્ટેશન કે જેનું કેમ્પસ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તમામ જગ્યાએ એક સરખું પાણી છે દેખાઈ રહ્યું છે। સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। ગણતરીની મિનિટોમાં આ પાણી લોકઅપ અને પીઆઈના ચેમ્બર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે। જે પ્રકારે મુખ્ય રોડમાં રોડ કરતાં લેવલ નીચું હોવાને લઈને રોડનું બધું પાણી પોલીસ સ્ટેશનની અંદર આવી રહ્યું છે અને ધીરે ધીરે આ પાણીનું સ્તર વધી રહ્યું છે। ત્યારે જે પ્રકારે કહી શકાય બપોર બાદ રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થયો છે। માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલો ભારે વરસાદ થયો છે અને અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરત મેઇન રોડથી ઉધના રેલવે સ્ટેશન જવાનો આ રોડ છે કે જ્યાં રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તમામ વિસ્તારમાં વાહન વ્યવહાર ધીરી ગતિએ ચાલી રહ્યો છે। ત્યારે કહી શકાય કે મુખ્ય માર્ગ છે જે રેલવે સ્ટેશન જાય છે અને અહીંયાથી હજારો લોકો સુરતની બહાર જતા હોય છે। ત્યારે કહી શકાય કે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે। સ્થાનિક લોકો આવ્યા છે પાણીનો નિકાલ થાય તે પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે। પાણી વચ્ચેથી જવા મજબૂર થવું પડી રહ્યું છે। ખાસ કરીને આ મુખ્ય માર્ગ છે આગળ ઔદ્યોગિક એકમ છે ઉધના અને લિંબાયતને જોડતા મુખ્ય માર્ગ છે। ત્યારે જે પ્રકારે અહીંયા પાણી ફરી વહી રહ્યા છે સતત પાણીનું લેવલ ધીરે ધીરે વધી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન અને ડ્રેનેજ લાઈનો અહીંયા કયા પ્રકારની કામગીરી કરે છે તેનું જીવતું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના અને લિંબાયતને જોડતો રેલવેનો અંડરપાસ બ્રિજ કે જ્યાં 5 થી 7 ફૂટ જેટલું પાણી ભરાયું છે। ત્યારે આ બ્રિજની જમણી બાજુ એટલે કે મુખ્ય માર્ગ ઉપર જે ક્રેન છે ક્રેન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ત્યારે બીજી બાજુ જે ઓવરબ્રિજ દેખાય છે એ બ્રિજની નીચે ઉધનાથી નવાગામ ડિંડોલીને જોડતું અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે। ત્યાં પણ તમામ રસ્તા બંધ થઈ ગયા છે। અત્યારે માત્ર લોકોએ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। કહી શકાય કે માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ જ્યારે ખાબક્યો હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થવા પામી છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। સતત પડેલા વરસાદને લઈ ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયાના દ્રશ્ય જોવા મળે છે। સામાન્ય વરસાદ પડે તો બી ઉધનાથી ડિંડોલી અને ઉધનાથી નવાગામ ડિંડોલીને જોડતો લિંબાયતને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા હોય છે। ત્યારે 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો કર્યો છે।